હેલો ફ્રેન્ડ્સ, હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું ફક્ત 5થી 10 મિનિટમાં જ બની જાય તેવું ખૂબ જ ટેસ્ટી કોબીનું શાક, જે તમને બધાને ખૂબ જ પસંદ આવશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અને હા, તમને જો મારી રેસિપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો, જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે. તો સૌથી પહેલાં મેં અહીંયા 250 ગ્રામ જેટલી કોબી લઈ લીધી છે. હવે કોબીને આ રીતે ઉપરના પડને અલગ કરી લઈશું અને પાછળના ભાગમાં આ રીતે 2 કટ લગાવી પાછળના ભાગને પણ કટ કરી લઈશું. હવે કોબીને આ રીતે કટ કરી લઈશું. અને જો તમારે આ રીતે ચપ્પાની મદદથી કોબીને કટ ન કરવી હોય ને, તો આ રીતની એક ધારદાર વાટકી લઈને કોબી પર મૂકી કોબીને કટ કરી શકો છો. અને તમે જોયું ને, ખૂબ જ સરળતાથી કોબી કટ પણ થઈ જાય છે. તો આ જુઓ, મેં કોબીને ખૂબ જ સરળતાથી કટ કરી લીધી છે. હવે કોબીને 2 થી 3 વખત ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું. તો આ જુઓ, મેં કોબીને 3 થી 4 વખત ચોખ્ખા પાણીથી ધોઈ લીધી છે. અને કોબીને એક ગરણીમાં લઈ લઈશું. આનાથી શું થશે કે કોબીમાં રહેલું બધું જ પાણી નીતરી જશે. તો કોબીનું શાક બનાવવા માટે મેં અહીંયા આટલી વસ્તુ રેડી કરીને જ રાખી છે. તો સૌથી પહેલાં તો મેં અહીંયા 2 મીડિયમ સાઇઝની ઝીણી કટ કરેલી ડુંગળી લીધી છે. સાથે જ લીધું છે 1 મીડિયમ સાઇઝનું ઝીણું કટ કરેલું ટામેટું. સાથે જ લીધો છે 1 નાનો આદુનો ટુકડો. સાથે જ લીધું છે 1 લીલું મરચું, જેને મેં 4 ભાગમાં કટ કરીને જ લીધું છે. સાથે જ લીધી છે 3 થી 4 લસણની કળીઓ અને ઊભી સ્લાઇઝમાં કટ કરીને જ લીધી છે. હવે લઈશું એક પેન અને પેનમાં મેં પહેલેથી 2 ચમચા જેટલું તેલ લઈ લીધું છે. હવે તેલને બરાબર ગરમ થવા દઈશું. તો તેલ ગરમ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ સ્લો કરી લઈશું. હવે એડ કરીશું થોડી રાઈ. સાથે જ એડ કરીશું 1 ચમચી જીરું. સાથે જ એડ કરીશું ચપટી હિંગ. સાથે જ એડ કરીશું મીઠા લીમડાના પાન, જેને મેં એકદમ ઝીણા કટ કરીને જ લીધા છે. સાથે જ એડ કરીશું આદુ, મરચાં અને લસણ. અને હવે આ ત્રણેય વસ્તુને બરાબર મિક્સ કરી થોડી વાર સુધી સાતળી લઈશું. આનાથી શું થશે કે આદુ, મરચાં અને લસણ જે છે તે બિલકુલ પણ કાચા નહીં રહે. સાથે જ એડ કરીશું 2 મીડિયમ સાઇઝની ઝીણી કટ કરેલી ડુંગળી. હવે ડુંગળીને બરાબર મિક્સ કરી થોડી વાર સુધી સાતળી લઈશું. એટલે કે ડુંગળીનો કલર થોડોક બદલાય ત્યાં સુધી જ ડુંગળીને તમારે સાતળવાની છે. તો આ જુઓ, ડુંગળીનો કલર થોડોક બદલાઈ ગયો છે. તો બસ તમારે ડુંગળીને આટલી જ સાતળવાની છે. હવે તરત જ એડ કરીશું 1 મીડિયમ સાઇઝનું ઝીણું કટ કરેલું ટામેટું. હવે ટામેટાને બધી જ વસ્તુ સાથે બરાબર મિક્સ કરી લઈશું. સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું. આનાથી ટામેટા ખૂબ જ ઝડપથી સોફ્ટ થઈ જશે. હવે ટામેટાને સોફ્ટ થાય ત્યાં સુધી આને ઢાંકીને થોડી વાર સુધી થવા દઈશું. હવે ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ કે ટામેટા સોફ્ટ થઈ ગયા છે કે નહીં. તો આ જુઓ, ટામેટા ખૂબ જ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે. અને તમે જોયું ને, ટામેટા હું મેશ કરું છું તો પણ ખૂબ જ સરસ રીતે મેશ પણ થઈ રહ્યા છે. હવે આની અંદર મસાલા કરી લઈએ. તો સૌથી પહેલાં એડ કરીશું અડધી ચમચી મરચું. તો મરચાંને તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું પણ કરી શકો છો. સાથે જ એડ કરીશું અડધી ચમચી હળદર. સાથે જ એડ કરીશું 1 ચમચી ધાણા જીરું. હવે આ બધા જ મસાલાને થોડી વાર સુધી આ જ રીતે મિક્સ કરતા રહીશું. અને હવે તરત જ એડ કરીશું કટ કરેલી કોબી. હવે કોબીને પણ બધા જ મસાલા સાથે બરાબર મિક્સ કરી લઈશું. તો કોબીને આપણે પાણી વગર જ ચડવવાની છે. પણ જો તમને એવું લાગે કે કોબી ચડતી નથી, તો તમે આમાં થોડું પાણી એડ કરીને પણ કોબીને ચડવી શકો છો. હવે ઢાંકણ ઢાંકીને કોબીને બરાબર ચડવી લઈશું. તો મારે અહીંયા લગભગ 7 થી 10 મિનિટનો સમય લાગ્યો છે. અને તમે જોયું ને, કોબી પણ ખૂબ જ સરસ રીતે ચડી ગઈ છે. હવે આ કોબીના શાકને વધારે ટેસ્ટી બનાવવા માટે એડ કરીશું થોડો મેગી મસાલો. સાથે જ એડ કરીશું થોડો ફુદીનાનો પાવડર. આનાથી આ કોબીનું શાક ટેસ્ટમાં જોરદાર લાગે છે. સાથે ઉપરથી થોડા ધાણા એડ કરી લઈશું. હવે આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું. હવે ગેસની ફ્લેમ કરીશું બંધ.
તો તૈયાર છે ફક્ત 5 થી 10 મિનિટમાં જ બની જાય તેવું એકદમ અલગ જ ટેસ્ટ સાથે કોબીનું શાક, જે ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, હજુ સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો, જેથી કરીને મારી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.